જીગરભાઈ, હા સાહેબ, તમને ગણિત ફાવે છે? ફાવે જ ને. ચલો આજે આપણે કેલ્ક્યુલેશન કરીએ, બરાબર? આજે આપણે આવ્યા છીએ 355ના ફિલ્ડમાં. તો હું તમને કેટલાક પ્રશ્નો કરીશ. હવે જ્યારે ખેડૂત મિત્ર બજારમાં 355 લીલું વેચવા જાય ત્યારે એનો ફળનો વજન અમારા ઓબ્ઝર્વેશન પ્રમાણે 12 થી 14 ગ્રામ હોય છે, બરાબર ને? 12 થી 14 ગ્રામ. તો કેટલા ફળે કિલો થાય? તો 70 થી 80 ફળ ઓકે, 70 થી 80 ફળે કિલો થાય છે, બરાબર ને? આ મરચી વાવે છે 355, તો એનો એક છોડની કેટલી કિંમત થાય છે? તો સાહેબ ધ્રુવ લાવે તો 1.5 રૂપિયા જેવી કિંમત થાય, અને ડાયરેક્ટ બીજ મૂકે તો 30 થી 35 પૈસા થાય. ઓકે, તો મતલબ 35 પૈસાથી લઈને 1.5 રૂપિયાની ખાલી એની પ્લાન્ટ કોસ્ટ છે, બરાબર? આપણે એવું માની લઈએ કે એમણે ખાતર, પાણી અને જંતુનાશક દવાઓ બધો સ્પ્રે કર્યો હશે, તો બીજા 2 રૂપિયાનો ખર્ચો ગણી લઈએ. 2 રૂપિયા તો લગભગ 3.5 રૂપિયાનો ખર્ચો છે. 3.5 રૂપિયા ઓકે, એક છોડનો. યસ. તો આજે તારીખ થઈ છે 16/11. ખેડૂત ભાઈ ઓલરેડી 3 વખત લીલું તોડી ચૂક્યા છે. આ ચોથી કટિંગનું છે. આપણે જોઈએ કેવો માલ છે એમાં. વાહ, જોરદાર. તો મિત્રો આગળ એક કેલ્ક્યુલેશન હતું કે 70 થી 80 ફળે કિલો થાય છે વજન, બરાબર ને? તો તમને શું લાગે છે આ એક જ ડાળી છે, બરાબર? કેટલા ફળ હશે જીગરભાઈ? આ એક જ ડાળી છે. એક ડાળીમાં અંદાજે છે 40 જેવા, 40 થી 50 ફળ. 40 થી 50 ફળ, બરાબર? એનાથી વધારે હશે પણ ઓછા નહીં. ઓછા. આ એક જ ડાળીની વાત થઈ આપણે, બરાબર? આ સાઈડે એવડું. યસ. તો મિત્રો આપણે ઓછું જ ગણતરી લઈએ છીએ, લગભગ 50 જેવા ફળ છે. તો એનો મતલબ એવો થયો કે આનો વજન 700 ગ્રામની આજુબાજુ છે. વાહ, જોરદાર. આખા છોડમાં 1 કિલો ઉપર વજન હશે, 1.5 કિલો ઉપર હશે વજન, બરાબર? તો અત્યારે બજાર ભાવ શું ચાલી રહ્યો છે? 30 રૂપિયા આસપાસ હશે. 30 રૂપિયાનો બજાર છે. આગળ આપણે 40 રૂપિયા પણ હતી, 50 રૂપિયા પણ હતી, પણ આપણે 30 રૂપિયા પકડીએ છીએ. તો મિત્રો અત્યારે એક છોડની અંદર 30 રૂપિયા, 40 રૂપિયા આવો માલ લઈને ઊભું છે, બરાબર? આવા તો એમણે 5 પેકેટ વાવેલા છે. જોરદાર. તો મિત્રો કોણ કે છે પૈસા ઝાડ ઉપર નથી ઉગતા? આ છે 355 લીલું અને લાલ બંને માટે બેસ્ટ, બરાબર? તો સિમ્પલ કેલ્ક્યુલેશન છે. જે પણ ખેડૂત મિત્રને આ વેરાયટી વિશે વધુ માહિતી જોઈતી હોય તો મારા જીગરભાઈનો સંપર્ક કરી શકે છે. મારા મોબાઈલ નંબર છે 9253 03370. આભાર. ઓકે. પોતે અત્યારે ગોંડલ રહે છે. પૂરા સૌરાષ્ટ્રમાં ગમે ત્યાં માહિતી જોઈતી હોય અથવા કોઈ પણ ખેડૂતભાઈને ફિલ્ડ જોવું હોય તો તમે સંપર્ક કરી શકો છો જીગરભાઈનો. રીટ્રો છે તો ખેડૂતનો પ્રોફિટ પાક્કો. યસ. ધન્યવાદ.